એક મુલાકાત. અવની પોતાની નાનકડી બેગ પકડીને સ્ટેશન તરફ દોડી. મુંબઈનો ટ્રાફિક આજે તો લેટ જ થઈ જાત. અવની બી એ કરીને મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતી હતી. કંપનીનું હેડક્વાર્ટર મુંબઈમાં હોવાથી મહિનામાં એક વાર તેને મુંબઈ જવું પડતું. પ્રેઝન્ટેશનમાં મોડું થઈ ગયું હોવાથી તે ઝડપથી સ્ટેશને પહોંચી. તેને અમદાવાદ પહોંચવાનું હતું. પ્લેટફોર્મ નંબર જોઈને તે ટ્રેનમાં ચડી અને હાશ કરીને બેસી ગઈ. સામે નજર કરી તો સામેની સીટ ઉપર ગુજરાતી ફેમિલી. આમ તો અવની ખૂબ વાતોડિયણ. અવની એ નાનકડી સ્માઇલ આપી. મમ્મી પપ્પા અને દીકરો. અવનીએ પોતાનો સામાન ગોઠવ્યો અને શાંતિથી બેઠી. તેની નજર ફરીથી સામેની સીટ પર ગઈ. ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર થયેલા આંટી તેની સામે તાકી રહ્યા હતા. અવની સાથે નજર મળતાં જ તેમણે વાત શરૂ કરી. અમદાવાદ જાવ છો? અવનીએ કહ્યું, હા, મુંબઈ ઓફિસના કામ માટે આવી હતી, પાછી જાઉં છું ઘરે. આંટી પણ વધારે બોલકણા હતા. તેમણે કહ્યું, અમે મુંબઈમાં જ રહીએ છીએ, રિલેટિવને મળવા અમદાવાદ જઈએ છીએ. કોઈ વાત કરવાવાળું મળ્યું, તેથી અવનીને મજા પડી ગઈ. તેને થયું, આજે ટ્રેનમાં એકલું નહીં લાગે, મજા આવશે. તેણે પણ વાતો ચાલુ કરી દીધી. ધીરે ધીરે બધું જ પૂછી લીધું. સામે આંટીએ પણ તેને પૂછવાનું શરૂ કરી દીધું. આમ વાતચીતનો દોર શરૂ થઈ ગયો. તેમણે પોતાનું નામ રૂપાબેન કીધું અને પુત્રનું નામ યુગ. આખું કુટુંબ જ બોલકનું હતું. બધા એ એકબીજા સાથે વાતો શરૂ કરી દીધી. યુગ એ હતો જે એક પ્રાઇવેટ ફર્મમાં જોબ કરતો હતો. તેણે અને અવનીએ પોતાના કામકાજને લગતી ઘણી વાતો કરી, જેમાં થોડીક વાર પછી અંકલે પણ ઝંપલાવ્યું. ઘણીવાર પછી અવનીને યાદ આવ્યું કે તેણે બપોર પછી કંઈ ખાધું જ નથી. ભૂખ લાગી હતી, તેથી તેણે બેગમાંથી પેક કરેલી સેન્ડવિચ નીકાળી. આ જોઈને રૂપાબેને કીધું, અવની, તું અમારી સાથે જ જમી લે. જો હું બધું જ ખૂબ જ સરસ બનાવી લાવી છું. ચલ તો મૂકી દે સેન્ડવિચ. અને અવનીએ જરાય આનાકાની ન કરી અને બધા ભેગી સરસ મજાના થેપલા અને સૂકી ભાજી ખાવા લાગી. જાણે એક આખું કુટુંબ પ્રવાસે નીકળી હતું. જમ્યા બાદ બધું સમેટવા માટે યુગે મદદ કરી. થોડીક વારમાં બધું સાફ થઈ ગયું. હવે થોડી ઓળખાણ વધવાથી રૂપાબેનને અવની ખુલીને વાત કરવા લાગ્યા. રૂપાબેને જણાવ્યું કે તેમના પતિના એક મિત્ર અમદાવાદમાં રહે છે, જેમની પુત્રી ખૂબ જ સારી ફર્મમાં કામ કરે છે. અવી કે એવું કંઈક નામ છે. યુગ માટે અમે અવીને જોવા અમદાવાદ જઈએ છે. આ વાત પર યુગ ત્રાંસી આંખે પોતાની માં સામે જોવા લાગ્યો. જાણે કહેતો હતો, બધી જ વાતો કહી દેવી છે. આ જાણીને અવનીએ પણ વાતનો દોર સંભાળ્યો. શું નામ છે અંકલના મિત્રનું? હવે અંકલ બોલી ઉઠ્યા. રમણીક શાહ નામ છે. ઘણા વર્ષથી અમદાવાદમાં રહે છે. અમદાવાદમાં કયાં? અવનીએ પૂછ્યું. નારણપુરા કદાચ હેને? યુગે હા કહી. રૂપાબેન અને અવની ત્યારબાદ અમદાવાદમાં શોપિંગ અને 2 દિવસમાં ફરી શકાય તેવી જગ્યાઓ વિશે વાત કરવા લાગ્યા. બંનેને ખૂબ જ આનંદ આવ્યો. વાત કરતા અવનીએ પૂછ્યું, શું તેઓને ખબર છે તમે જ્યાં જાવ છો? તરત જ રૂપાબેન બોલી ઉઠ્યા કે તેમની દીકરીને આ વાત ની ખબર નથી. અમે તો ખાલી મળવાના બહાને જઈશું. જો બાળકો એકબીજાને પસંદ કરે તો ભયો. તે તમે અવીને જોઈ છે ખરી? અવનીએ પૂછ્યું. ના, ખાલી વાતો જ સાંભળી છે, કહી હસ્યા. ચલો સરસ, કહી અવનીએ સૂવા માટે તૈયારી કરી. રૂપાબેને કહ્યું, અવની, આજે તારી સાથે વાતો કરીને ખૂબ આનંદ થયો. તું ફરી મુંબઈ આવે તો મારા ઘરે જરૂરથી આવજે, કહી યુગ પાસેથી તેનું કાર્ડ લઈ અવનીને એડ્રેસ માટે આપ્યું અને બધા સૂતા વહેલી પરોઢે અમદાવાદ આવ્યું. સ્ટેશન પર બધા છૂટા પડ્યા. અવની પાર્કિંગ તરફ વળી. તેણે પોતાની કાર ત્યાં જ રાખી હતી, જેથી વહેલી સવારે ઘરે જવામાં સરળતા રહે. કાર લઈ બહાર નીકળતા જોયું કે રૂપાબેનને હજી રિક્ષા મળી ન હતી. વહેલી સવાર હતી અને રિક્ષાવાળા પણ ઝટ આવવા તૈયાર ન હતા. તે ત્યાં પહોંચી ગઈ. કહ્યું, ચાલો હું મૂકી જાઉં, નજીકમાં જ રહું છું. આનાકાની કરતાં બધા ગોઠવાઈ ગયા. અવનીને વ્યવસ્થિત રીતે કાર ચલાવતા
જોઈ રૂપાબેનને આનંદ થયો. કદાચ તેમને આવી જ પુત્રવધુ જોઈતી હતી. થયું કે ઉતરતાં જ અવનીનો મોબાઈલ નંબર લઈ લઈશ, પછી બધી વાત. નારણપુરા નજીક આવતા અવનીએ ફરી એકવાર એડ્રેસ પૂછ્યું અને થોડી વારમાં એક બેઠા ઘાટના બંગલા પાસે ગાડી ઊભી રહી. લો, આવી ગયું. અવનીનો આભાર માનતા બધા બહાર આવ્યા. અવની પણ સાથે જ બહાર આવી અને તેણે બંગલાનો ગેટ ખોલ્યો અને અંદર જઈ ઊભી રહી. તેણે હસીને બધા સામે નજર કરી કહ્યું, આવો, હું જ છું અવી રમણીક શાહ, આ મારું જ ઘર છે. અને ત્રણેય આશ્ચર્ય પામ્યા.